તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. વેલકમ મારા મિની બ્લોગમાં. જો સવારમાં પ્રિયનભાઈએ છે ને આ નેલ કટરને કરી દીધું હતું અલગ, પણ તે બહુ જ મહેનત કરતો હતો. એને એમ હતું કે હું મહેનત કરીશ ને તો આ જરૂરથી થઈ જશે, અને રિયલમાં એવું જ હોય છે. તમે મહેનત જે કરતા હોય ને એની સફળતા તમને એકવાર જરૂરથી મળી જ જાય છે. ફાઇનલી તેણે મહેનત કરી અને પછી તો સરખું કરી જ દીધું હતું. પણ આ બાજુ પડી ગઈ હતી સાંજ, અને આપણે બનાવવાના હતા આજે મસ્ત મજાના રાજમા ચાવલ. એટલે આપણે જો આ સાઈડ ગ્રેવી પણ રેડી કરી દીધી છે, રાઈસ પણ રેડી છે, અને જમવાનું પણ રેડી થઈ ગયું છે. બધાએ મસ્ત ફટાફટ જમી લીધું ને આજે તો પ્રિયાને પણ રાજમા અને ચાવલ ખાધા હતા. આ બાજુ જુઓ, અમે મસ્ત મજાના લુકમાં આજે રેડી થઈ ગયા છે ને આજે તો અમે છે ને પૂરી સોસાયટીની લેડીઝે મેચિંગ કર્યું છે. તો ચાલો આપણે જઈએ નીચે ગરબા લેવા નીચે પહોંચ્યા ને ત્યાં તો બહુ જ પવન હતો, પણ પવન નહોતો તો પણ બધા ગરબા લેતા જ હતા, અને બધાને બહુ જ મજા આવતી હતી. ઠંડી લાગતી હતી, પવન પણ હતો, તો ગરબાની તો મોજ લેવી જ પડે ને. બસ આજનો વિડીયો એટલો જ છે. આવજો, જય શ્રી કૃષ્ણ. મારા વિડીયો ગમતા હોય ને તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાય.